जय जवान जय किसान बधा मित्रों ने हर हर महादेव। केम छो बधा मजामां? तो मजामां ज छो। तो तमे जोई शको छो आज आपणे मगफळीमां आव्या छीए अने सरस मजानी आपणे मगफળી थई गई छे अने मगफळीने फूल पण आवी गया छे। तो तमे जुओ केटली मस्त मगफળી थई छे अने फूल पण आवी गया छे। जो अंदर फूल बेसी गया छे मगफळीमां। छांटा चालू छे, कोने वरसाद छे। जो वातावरण मस्त थयुं छे, वरसाद आवे छे, छांटा चालू छे अमारे अत्यारे। तो आपणे पेलुं हाथनुं मशीन आवे एनाथी मगफળી हळीती अने सल्फर खातर नाखेलुं छे अंदर। तो अत्यारे सरस मजानी मगफળી थई गई छे अने 2 वार मगफળી नींदी पण नाखी थी। तो पण आ तो वरसाद होय एटले जो खरतो केटલું अंदर तो पण थई गयुं। 2 महीना थई गया आपणे मगफળીने अने आपणे आंतर पाक कर्यो छे। तो तमे जोई शको छो एमां एरंडा पण वाव्या छे। जो आ एरंडा ने 2 भेगी खेती करी अने जो मगफળી तो केटली सरस मजानी थई गई छे। मस्त फूल पण आवी गया छे अने सूकी आपणे एरंडा तो अंदर घास छे एटले ओछा देखाशे पण मस्त उगी गया, बधाय उगी गया छे। एरंडा वाव्या सरस मजाना उग्या छे एरंडा पण। बताऊं के केवी अमारे बेठी छे मगफળી। जो केटली सरस मजानी मगफળી थई छे। हवे महीना पछी तो काढी नाखवानी, महीनो ऊभी रहेशे आपणे मगफળી। जो सरस मजानी थई गई मगफળી, केवी बेठी छे मगफળી। तो जो આપણે અહીંયા કના તાર લગાવ્યા છે ઝાટકા મશીનના, કેમ કે ભૂંડા આવે છે ઘણા બધા। અમારે પહેલાં મગફળી અંદર બગાડીથી ખોદી નાખી હતી, તો અમે ઝાટકા મશીન લગાવ્યું છે અને ખૂબ જ ભૂંડા આવે છે। પણ જો પેલી બાજુ ફેન્સિંગ કરેલું છે તો પણ આવે છે, અહીંયાથી નીચે થઈ આવતા રહે, એટલે અમે ઝાટકા મશીન લગાવ્યું છે। તો ચાલો હું તમને બીજી મગફળી બતાવું છું। અને આપણે અહીંયા આગળ છે ને એરંડા વાવેલા છે। આટલામાં એરંડા વાવ્યા છે અને બીજા મગફળી સાથે કર્યા છે એરંડા। તો તમે જુઓ અહીંયા આગળ બીજી મગફળી છે આપણે, અને એ મગફળી છે ને પાછળથી વાવેલી છે। તો તમે જુઓ અહીંયા આગળ આપણે બીજી આ મગફળી અડધું ખેતર વાવ્યું છે ને અડધા એરંડા કર્યા છે। બે ખેતરમાં મતલબ 2 પાક વાવ્યા છે ને આમાં પણ આંતર પાક કર્યો છે। જુઓ 2માં એરંડા, આમાં તો સરસ મજાના થયા છે એરંડા, તમે જોઈ શકો છો। અને ડબલ વાવ્યા છે, કેમ કે એક ઉગે ના ઉગે તો કંઈ વાંધો ના આવે, એમ કે એક તો ઉગે ને 2 વાવ્યા હોય તો ડબલ એરંડા વાવ્યા તો પણ મસ્ત નીકળી ગયા બધાય। તો તમે જુઓ એરંડા આપણે સરસ મજાના થઈ ગયા છે, જોઈ શકો છો। એરંડા અને મગફળી બંને આમાં પણ સાથે જ વાવ્યું છે। અને આપણે છે ને હાથનું મશીન આવે ને, હાથનું વળ્યું, એનાથી એરંડા હળ્યા છે, એરંડા અને મગફળી બંને। અને તમે જોઈ શકો છો આપણે પીળી મગફળી થઈ જાય છે તો આની દવા શું છે તમે જણાવજો કમેન્ટમાં। અમારા મગફળી પીળી થઈ ગઈ છે, તમે જુઓ કેટલી પીળી પડી ગઈ છે, અંદર ઘણા છોડ પીળા થઈ ગયા। તો એનું પણ શું દવા આવે તો તમે જણાવજો કમેન્ટમાં। પેલા ખેતરમાં ઓછી થઈ છે, આમાં વધારે પીળી થઈ ગઈ છે। તો બધાને જય દ્વારકાધીશ। આપણે વિડીયો આટલે એન્ડ કરીએ છીએ, અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે પણ જણાવજો કે કોણે કોણે મગફળીને એરંડા ભેગા વાવ્યા છે। તો બધાને આવજો, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। Just